કમોસમી વરસાદ સહિત ખેડૂતો પર અનેક આફતો વરસી, પરંતુ રાજ્યનો ખેડૂત હાર માનતો નથી. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમ હિંમતનગર તાલુકાના સતનગરના ખેડૂતે વીજળીની ખેતી શરૂ કરી છે. જમીનમાં સોલર પ્લાન્ટ નાખી ખેડૂત કોઈ જોખમ, કોઈ મજૂરી કે અન્ય કોઈ ખર્ચ વિના મબલક કમાણી કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી ખર્ચ, માવજત પાછળ હજારો રૂપિયાનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને યોગ્ય ઉત્પાદન મળતું નથી. જો સારું ઉત્પાદન મળે તો પોષણક્ષમ ભાવ મળતા નથી. આવા સમયે સતનગર ખેડૂતને અનોખો આઈડિયા આવ્યો. તેમણે ખેતરમાં સોલાર પ્લાન્ટ નાખીને મોટા ખર્ચ વિના સારી એવી કમાણી કરી. 8 એકર જમીનમાં ખેડૂતે સોલાર પ્લાન્ટ નાખ્યો અને હાલ પ્રતિદિન 8,000 થી 10,000 યુનિટ વીજળી ઉત્પન્ન કરી રહ્યો છે. આ ઉત્પન્ન થયેલી વીજળી ખેડૂત ઉત્તર ગુજરાત વીજ કંપનીને વેચીને બદલામાં વીજ કંપની પાસેથી યુનિટના ₹2.83 કમાઈ રહ્યો છે. દિવસ દરમિયાન એવરેજ 23,000 રૂપિયાની કમાણી ખેડૂત બેઠા બેઠા કરી રહ્યો છે. ત્યારે એક તરફ ગુજરાતના ખેડૂતો ખેતીમાં તનતોડ મહેનત કરવા છતાં દીવાદાર બની રહ્યા છે, તો બીજી તરફ સતનગર ગામના ખેડૂતે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી સૌર ઉર્જા થકી વિપુલ પ્રમાણમાં કમાણી શરૂ કરી બતાવી. ખેડૂત મિત્રો જણાવતા આનંદ થાય છે કે મેં આ 8.5 એકરમાં સોલર લગાવ્યું છે. પહેલાં અહીંયા ખેતી વરિયાળી, જીરું, શાકભાજી અમુક થોડી કરતા હતા. દિવેલા, પરચુરણ વાવેતર કરી અને અમે વાવેતર કરતા હતા. એમાં અમને જોઈએ એવું બેનિફિટ મળતો ન હતો. નુકસાન મેન કે કોઈક વખતે વાવાઝોડું આવી જાય, કોઈક વખત વરસાદ ઓછો હોય તો પાણીની અછત હોય. આવા કુદરતી આફતો અંદર એડ થતી એટલે અમે થોડા ગભરાતા. ઈચ્છા એવી કરી કે આ જમીનમાં આપણે સોલર યુનિટ ઊભો કરી અને આપણે કંઈક નવું વિચારીએ એમ. એટલે આ સોલર યુનિટ 8.5 એકરમાં કરેલો છે. એમાં સારો એવો ફાયદો છે. બીજું કે આ સોલરની જે વીજળી દિવસની 8,000 થી 10,000 અને ટાઈમ હોય તો 11,000 યુનિટ અમે કાઢી UGVCLમાં અમે આપીએ છીએ, જેનો ભાવ ₹2.83 અથવા તો ₹2.80 આજુબાજુ છે. અને એ જે પૈસા આવે એક મહિનો પેન્ડિંગ રાખી, બીજા મહિને પેમેન્ટ UGVCLમાંથી કમ્પ્લીટ થઈ જાય, આવી જાય છે અમારા ખાતામાં. એટલે UGVCL તરફથી અમને કોઈ તકલીફ નથી. પેમેન્ટ રેગ્યુલર આવે છે અને આ જે કમાણી થાય છે અમને સંતોષ છે. આમાં કોઈ નુકસાન પણ નથી. તો ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જો આવું જે યુનિટ ઊભું કરવું હોય તો બે ધડ કરી શકે છે અને આમાં ફાયદો જ છે. અહીંયા સોલર પ્રોજેક્ટ છે જે અમે અહીંયા પહેલાં ખેતી કરતા હતા. ત્યારબાદ અમારા અંકલે એવું વિચાર્યું કે અહીંયા એક નાનો સોલર પ્રોજેક્ટ કરીએ. તો અમે અહીંયા 8 એકરમાં સોલર પ્રોજેક્ટ કર્યો છે. આમાં જે નાની બાબત જે ધ્યાન રાખવા જેવી કે જે યુનિટ લેવા માટે કે જેવી રીતે કે આપણું ધોવાનું ક્લિનિક, બીજું કે સ્ટ્રિંગ, અહીંયા જે વાયર અમુક થોડા આવે છે, કદાચ માઇનોર ફોલ્ટ થાય તો એને તરત તૈયાર કરવા, એવી અમુક નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે, જેથી કરીને આપણું જે જનરેશન છે, યુનિટ જે છે એ આપણા સારા નીકળે. બીજું કે ટેમ્પરેચરના લીધે આપણે જે જનરેશન નીકળે તો ક્લિનિક સારું હોય તો એ પ્રમાણે આપણું યુનિટ પણ એવા સારા નીકળે. તો આ કરંટ અમે ડાયરેક્ટ અહીંયાથી UGVCLને આપીએ છીએ. બીજું કે આમાં ક્લિનિક જેટલું તમે સારું રાખો એટલું તમારો પ્લાન્ટના યુનિટ થોડા વધારે નીકળશે. એજન્સી દ્વારા એમની જે જમીન હોય છે ત્યાં જમીનમાં સોલારની પ્લેટોનો પ્લાન્ટ કમિશનિંગ કરવામાં આવતો હોય છે. પ્લાન્ટ લાગી ગયા બાદ જરૂરી એનું અમે જોઈન્ટ ઇન્સ્પેક્શન કરતા આવીએ છીએ અને જરૂરી મંજૂરી બધી મેળવી લીધા બાદ તેનો પ્લાન્ટનું ચાલુ કરતા આવીએ છીએ. અને જે એનું જનરેશન થતું હોય છે એનું મંથલી એનું જે બી એને વીજળીનું ઉત્પાદન કર્યું હોય છે તે આપણે ₹2.72 સમથિંગ આજુબાજુમાં આપણે એનો પાવર પરચેસ કરતા આવીએ છીએ અને એનું બિલનું એને એડજસ્ટમેન્ટ આપણે ચૂકવણી કરતા આવીએ છીએ. આમ ખેડૂતને પોતાની જમીનમાં જે આ સરકારની જે યોજના છે, જે યોજના અંતર્ગત તે પોતાના ખેતરમાં સોલારનો પ્લાન્ટ લગાવી અને ત્યાં વીજળીનું ઉત્પાદન કરી અને સરકારને જે UGVCLમાં અમારા કંપનીને આપીને એનું બેનિફિટ મેળવતા હોય છે.